તો ગાઈઝ એકવાર હું તમને મારો હોમ ટૂર કરાવી દઉં. તલગાજડા આપણે મોરારી બાપુને પણ આપવાની છે કંકોત્રી. રિસેન્ટલી જ હમણાં મકાન લીધું છે. જાગરે માણને જાગ મોઢા તોડવાના ધંધા એદરાસા અને મોઢા તોડવાના ધંધા કહેવાય. બપોર કોરી ખાધી તો ચાર વઘારીને ખાઈ લેવું, મજા આવશે, સ્વાદ અલગ અલગ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ આપણા ગામડેથી, અને ભાઈ ગામડે મસ્ત મજાના બધા નાહી ધોઈને એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છીએ. તો ગાઈઝ આજનો શેડ્યુલ પણ બહુ મસ્ત રહેવાનો છે. તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આઈ હોપ કે તમને ગઈકાલનો વ્લોગ પણ મજા આવી છે. તો ગાઈઝ એકવાર હું તમને મારો હોમ ટૂર કરાવી દઉં. તો ગાઈઝ આ છે અમારો ડેલો, આ છે દાદર, સંડાસ બાથરૂમ, પછી ભાઈ કિચન છે, અને પછી ભાઈ 6 મકાનની ઓસરી છે. અને ભાઈ જે જગ્યા અહીંયા છે એટલી જગ્યા પાછળ પણ છે. એની પાછળ ભાઈ ફરજો છે, મસ્ત મજાનું કંઈક એટલું મસ્ત મોટું એવું ફળિયું છે. અને ભાઈ સિરિયસલી આ ફળિયામાં અમે છે ને બહુ ખાસું બધું રહીમાં છીએ, કારણ કે બધા કઝિન્સ, અમે લગભગ કઝિન્સ ભેગા થઈને તો 12-13 થઈએ. ભાઈ બધા એકસાથે રમીને કાંઈ એટલી મોજું કરી છે ને. વેકેશન અમારે અહીંયા જ કાઢવાના હોય, પણ હવે તો બધા મોટા થઈ ગયા છે એટલે ભાઈ થોડુંક એ બધું ઓછું થઈ ગયું છે. હવે તો કોઈ વેકેશનમાં પણ સરખા મળી નથી શકતા. મતલબ રહીએ છીએ બાજુમાં જ તે, પણ જે ગામડાની વાઇબ લેવાની હોય ને એ નથી લઈ શકતા. બાકી દાદાએ મસ્ત મજાનો ચા બનાવી નાખ્યો છે, તો ચાલો જઈએ ત્યાં અને મસ્ત ચા એન્જોય કરીએ. દાદાના હાથની મસ્ત મજાની ચા પી લીધી છે, અને ભાઈ ચા પીને બધો જ સામાન હવે મૂકી રહ્યા છીએ ગાડીમાં, કારણ કે ભાઈ પાછું આપણે રાબેતા મુજબ જે કાર્ય કરવા આવ્યા એ બધા કામકાજ કરવા પડશે ને. તો ભાઈ કામકાજમાં આજે જવાનું છે ગામમાં જવાનું છે. બહુ બધાને ઇન્વિટેશન્સ દેવાના છે, મતલબ કે PDF તો સેન્ડ થઈ ગઈ છે, પણ ભાઈ એને કહેવાય ને કે આમ રૂબરૂ જઈને પણ મુલાકાત લઈને ભાઈ આમંત્રણ આપવું પડતું હોય. તો એ બધું કામકાજ છે. પછી અહીંયાથી જઈશું અમે રાજુલાથી કાતરથી પાછા કાના તળાવ. આપણે ગઈકાલે પણ કાના તળાવ ગયા હતા. આવી રીતના ચારક ગામ લેવાના છે બપોર સુધીમાં. બપોર પછી જવાનું છે તલગાજડા આપણે મોરારી બાપુને પણ આપવાની છે કંકોત્રી, તો ત્યાં પણ જવાનું છે. તો ભાઈ મસ્ત મજા આવવાની છે આજે તલગાજડા જઈને. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો. ગાઈસ અમે અત્યારે આવી ગયા છીએ બરોડામાં. અત્યારે નહીં એટલે અમે આવી ગયા 11:30 વાગ્યાના, પણ અત્યારે હવે અમારે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો હવે અત્યારે અમે ઘરે લઈ લઈને રામ માટે મોજા, હું ને મમ્મી 2 જ આવ્યા છીએ, અને રામને મૂક્યો છે મારા પપ્પાની ઘરે, કેમ કે અહીંયા બરોડામાં નો શાંતિ છે એટલા માટે. ગાઈસ અમારે રામભાઈ હતા જોડાઈ ગયા છે. રામ હાય કે તું તો ક્યાં ગયો તો? આમ ગયો તો તે મમ ખાધું તો સીતાનગરથી રામ સાગર મૂકી ગયો તો રામને. તો રામ હતો ને અમારે આરે આવી ગયો છે હવે, અને ચાલો ફટાફટ હવે ઘરે પહોંચી જઈને ઘરે જઈને ફટાફટ જમી લઈને રામભાઈને સુવડાવી દઈએ. અને જે અમે રામ માટે શૂઝ લાવ્યા હતા ભાઈ પડ્યા છે ટૂંકા, તો હવે રામને એ જ પહેરવા છે. તો પછી મેં એને મનાવી અને એને લાઇટવાળા શૂઝ આપ્યા છે. શૂઝ પહેરીને ક્યાં સીધા છે આ પડવાના ધંધા કર્યા અમારા રામે. રામ પડી જાય બેટા. તાર નવા શૂઝ બતાય તો, નવા શૂઝ લાઇટવાળા બતાય તો, હાઇટવાળા શૂઝ બતાય તો. એ ગયો બતાય તો હાઇટવાળા જો કે. તો પછી આ કબાટમાં પીડા હતા, એને દેવા પીડા, રોવા મીડા હતી કે મારે ઈ જ પહેરવા સોલા જે અમે લાવ્યા ને એને પહેરવા હતા, પણ એ કાંઈ મેળ આવ્યો નહીં રામભાઈને. તો કાંઈ નહીં, પહેલાં હવે અમે જમી લઈએ, પછી રામને સુવડાવી દઈએ, અને પછી અમે પણ સૂઈ જઈએ ફ્રી થઈને. તો ગાઈઝ અમે અત્યારે પહોંચી ગયા છીએ રાજુલા, અને ભાઈ ગામમાં જે કે પણ જગ્યાએ આપણે જવાનું હતું, જ્યાં જે ઇન્વિટેશન આપવાના હતા ત્યાં બધે જ આપી આવ્યા છીએ. પછી બધાને ઇન્વિટેશન આપીને અમે નીકળી ગયા હતા કાતરે જવા માટે. ત્યાં પણ ભાઈ ઇન્વિટેશન આપવાના હતા 2-3, તો ત્યાં પણ આપ્યા. અને પછી ભાઈ પાછા ગયા હતા કાના તળાવ તો ભાઈ ગઈકાલે આપણે ગયા હતા જ તે, પણ આજે પાછું ત્યાં જવાનું થયું હતું, કારણ કે કાતરે આપણે જ્યાં જવાનું હતું એની જ જાન જતી હતી કાના તળાવ. તો પછી મસ્ત મજાનું ભાઈ કાના તળાવ ગયા, ત્યાં જમી કારવીને હાજરી આપીને પછી નીકળી ગયા અમે પાછા રાજુલા જવા માટે. અને અત્યારે અમે આવી ગયા છીએ રાજુલા. અહીંયા ભાઈ જગદીશ દાદાના ઘરે આવ્યા છીએ, મતલબ કે આ એને રિસેન્ટલી જ હમણાં મકાન લીધું છે. અને ભાઈ સિરિયસલી બહુ જ સારું છે. એક ઓરડી અને અહીંયા છે મસ્ત 2 આંબા છે, જુઓ છો તમે, એકદમ ઘટાદાર મસ્ત કેરીઓ આવે છે, નારિયેળી ને ભાઈ કાંઈ જ ઘટતું નથી, બધી બાજુ લીલોતરી છે. અને મસ્ત મજાનું મોટું એવું મકાન છે. અને ભાઈ અંદર હોલ બોલ બેડરૂમ બધું એકદમ કમ્પ્લીટ છે, કંઈ જ કરાવવા જેવું નથી. અને હમણાં જે જગદીશ દાદાનો સામાન આપણે સુરતથી ભરાયો હતો એ બધો પણ અહીંયા પહોંચી ગયો છે. બસ ગોઠવીને રહેવાનું જ છે. મસ્ત મજાની સગવડ થઈ ગઈ છે. તો અત્યારે હવે અહીંયાથી અમે જઈશું, હજી 2-3 ઇન્વિટેશન આપવાના છે, એ બધા આપવા માટે, અને પછી આપણે ત્યાંથી જઈશું તલગાજડા. તો ગાઈસ વાગી ગયા છે 5, અને અત્યારે જોવો છો તમે અમે બધા તો ઉઠી ગયા છે,
પણ રામભાઈ ઉઠવાનું નામ નથી લેતા, ઘોડિયામાંથી બહાર નીકળવાનું નામ નથી લેતા. લઈને બહાર નથી નીકળવું, ઘોડિયામાં એવું કે મને હા કરાય કે ઘોડિયામાં આનું શું કરવું મારે? અત્યારે એમ કરે, સવારે એમ કરે. લે હવે હાલ ની ઊભો થાને કાનો, હાલ ને નહીં કેતા હાય કહી દે, હાય કે તો હાય એમ નહીં, હરખો હોતો કે બોલ હાય, બોલ હાય. જો શરમાઈ ગયો છોકરો, શરમાઈ ગયો એ છોકરો શરમાઈ. અને ભાઈ આપણને થઈ છે ધોમ ધોકાર શરદી. ખબર તો પડી જ ગઈ, અવાજમાં ફેર પડી ગયો છે, પણ કાંઈ નહીં, તોય હું થોડી ક્લિપો લેતી જાય, જે મારાથી બનશે એટલી લઈશ. બાકી હું આમ જબરદસ્તી નહીં લઉં. આપણે તો જો ભાઈ દવા લઈને સૂઈ ગયા હતા, અને રામભાઈ ને બા ક્યારે સૂતા એ કાંઈ આપણને ખબર નથી. કેટલા વાગે સૂતા હતા મમ્મી? હે 2:30 વાગે સૂતા હતા. આપણે તો 1:30 વાગ્યાના દવા લઈને સૂઈ ગયા હતા. શરદી એટલી થઈ હતી ને, શરદી તમને ખબર છે, શરદી હોય એટલે હારવાર તો તાવ હોય, એટલે શરીર દુખતું હોય, એટલે આપણે દવા લઈને સૂઈ ગયા. આપણને એકદમ મસ્ત શરીર થઈ ગયું છે, આમ હળવું થઈ ગયું શરીરમાં. કાંઈ નહીં, હવે આગળ એવું લાગશે તો દવાખાને જઈ આવશું, નકર પાસે દવા લઈને પાસે સૂઈ જાવ. ગોપાલ મારો પારણી ઝૂલે રે ઝૂલાવે, ગોકુળની ગોપી રે ઝૂલાવે, ગોકુળની ગોપી રે ગોપાલ મારો પારણી ઝૂલે રે. ઊભો થા ગોપાલ, આ તો હાસી પાછો સુઈ ગયો. જાગ રે માણને જાગ, જાગ રે માણને જાગ, જાગ રે તારી મમ્મી જગાડે, જાગ રે માણને જાગ. જો અમારા રામભાઈને પડવાના ધંધા આદરા છે, મોઢા તોડવાના ધંધા આદરા છે, અને મોઢા તોડવાના ધંધા કહેવાય. પડ તમ તારે પડ, મોઢું તૂટે ને તો વાંધો નહીં, પછી મોટો થઈને એમ કહેશે કે મમ્મી મારું મોઢું કેમ આવું થઈ ગયું. તો અત્યારે બધા એકદમ ફ્રી બેઠા છે, રસોઈ બનાવવાની વાર છે, 4 જણાની રસોઈ બનાવવાની છે, એટલે કે એમાં તો કાંઈ વાર લાગે નહીં. અડધી થોડી ઘણી ખીચડી પડી છે, એને વઘારીને ખાઈ લો. બપોર કોરી ખાધી તો અત્યારે વઘારીને ખાઈ લેવું, મજા આવશે, સ્વાદ અલગ અલગ. ભલે ને દેહમાં ગયા એનું મોઢામાં પાણી આવે. રાતના વાગી ગયા છે 2:15. ભાઈ 2:15માં ખાલી 5 મિનિટની જ વાર છે, અને ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. ભાઈ બપોર પછીનું શેડ્યુલ બહુ જ ખરાબ થઈ ગયું હતું, કારણ કે આપણે રાજુલા જગદીશ દાદાના મકાને થઈને ગયા હતા તલગાજડા તો ગયા હતા, પણ ત્યાં મોરારી બાપુના દર્શન નહોતા થયા, કારણ કે એમને ચાલી રહી છે મુંબઈ સપ્તાહ, તો એ ત્યાં હતા. એટલે ભાઈ પછી અમે કંકોત્રી હરિમામાને જ દીધી, અને હરિમામાને દઈને પછી ત્યાંથી અમે નીકળી ગયા સુરત માટે. સુરત આવતા ભાઈ સિરિયસલી મને તો ગાડીમાં આટલી ઊંઘ ચડી હતી ને, કારણ કે ગઈકાલથી ગયા હતા આપણે, ગઈકાલે 1:30 વાગે પહોંચ્યા હતા, સવારે 7-8 વાગે ઉઠી ગયા હતા. તો પછી તો હું આમ સરખી ઊંઘ ન થઈ હોય ને એવું બધું ફીલ થતું હતું. તો પછી મસ્ત મજાનો સૂઈ ગયો. ઠેક સુરત પહોંચ્યા ને ત્યારે હું ઉઠ્યો, વચ્ચે જમવા ઉઠ્યો હતો, કહેવાય ને કે આમ કંઈ સરખું કાંઈ નહોતું એ રીતનું. પછી પાછો જમીને મસ્ત મજાનો સૂઈ ગયો હતો. ઘરે આવીને ડાયરેક્ટ મસ્ત ઉઠ્યો, ઘરે આવ્યો, અને હવે હું જઈ રહ્યો છું મસ્ત ફ્રેશ થવા માટે, કારણ કે સાવ થાકી ગયો છું. સિરિયસલી બેસીને આમ ટાટિયા ફાટવા માંડ્યા છે. ભાઈ આપણે ગાડી ચલાવતા હોય ને તો એટલો થાક ન લાગે, પણ ભાઈ પેસેન્જર રીતે બેઠા હોઈએ ને, સિરિયસલી એકદમ કહેવાય ને કે આમ થકાન મહેસૂસ થઈ જાય. તો ચાલો ફટાફટ જઈએ, નાહી ધોઈ લઈએ અને મસ્ત મજાના સૂઈ જઈએ. તો ગાઈઝ આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઇક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવા જ મસ્ત મગેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.